પોરબંદરમાં આફતને પગલે બચાવ કામગીરીની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. આર્મીના ચીફ જનરલ મનોજ પાંડે ખાસ ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયન નેવી, એરફોર્સ અને ઇન્ડિયન આર્મીની દિલધડક રેસ્ક્યુ કામગીરી શરૂ. પોરબંદર સહિત સમુદ્ર તટ પર કુદરતી આફતોનો મારો આવે તો કેમ પહોંચી શકાય માટેની તૈયારીઓ શરૂ. વાવાઝોડું, સુનામી, પૂર, અતિભારે વરસાદમાં રેસ્ક્યુ કેમ કરવા તેને લઈને ઓરેકટીશ શરૂ કરવામાં આવી. હેલિકોપ્ટરથી બોટને રોડ પર લાવવામાં આવી. ઊંચી ઇમારતો અને દટાયેલા લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. મધડારિયામાં માછીમારોને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આવનારા સમયમાં કુદરતી આફત આવે તો લોકોએ કેમ એલર્ટ રહેવું, શું મદદ મળે તેવી તમામ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. પોરબંદરમાં આફતને પગલે બચાવ કામગીરીની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. આર્મીના ચીફ જનરલ મનોજ પાંડે ખાસ ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયન નેવી, એરફોર્સ અને ઇન્ડિયન આર્મીની દિલધડક રેસ્ક્યુ કામગીરી શરૂ. પોરબંદર સહિત સમુદ્ર તટ પર કુદરતી આફતોનો મારો આવે તો કેમ પહોંચી શકાય માટેની તૈયારીઓ શરૂ. વાવાઝોડું, સુનામી, પૂર, અતિભારે વરસાદમાં રેસ્ક્યુ કેમ કરવા તેને લઈને ઓરેકટીશ શરૂ કરવામાં આવી. હેલિકોપ્ટરથી બોટને રોડ પર લાવવામાં આવી. ઊંચી ઇમારતો અને દટાયેલા લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. મધડારિયામાં માછીમારોને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આવનારા સમયમાં કુદરતી આફત આવે તો લોકોએ કેમ એલર્ટ રહેવું, શું મદદ મળે તેવી તમામ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. પોરબંદરમાં આફતને પગલે બચાવ કામગીરીની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. આર્મીના ચીફ જનરલ મનોજ પાંડે ખાસ ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયન નેવી, એરફોર્સ અને ઇન્ડિયન આર્મીની દિલધડક રેસ્ક્યુ કામગીરી શરૂ. પોરબંદર સહિત સમુદ્ર તટ પર કુદરતી આફતોનો મારો આવે તો કેમ પહોંચી શકાય માટેની તૈયારીઓ શરૂ. વાવાઝોડું, સુનામી, પૂર, અતિભારે વરસાદમાં રેસ્ક્યુ કેમ કરવા તેને લઈને ઓરેકટીશ શરૂ કરવામાં આવી. હેલિકોપ્ટરથી બોટને રોડ પર લાવવામાં આવી. ઊંચી ઇમારતો અને દટાયેલા લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. મધડારિયામાં માછીમારોને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આવનારા સમયમાં કુદરતી આફત આવે તો લોકોએ કેમ એલર્ટ રહેવું, શું મદદ મળે તેવી તમામ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. પોરબંદરમાં આફતને પગલે બચાવ કામગીરીની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. આર્મીના ચીફ જનરલ મનોજ પાંડે ખાસ ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયન નેવી, એરફોર્સ અને ઇન્ડિયન આર્મીની દિલધડક રેસ્ક્યુ કામગીરી શરૂ. પોરબંદર સહિત સમુદ્ર તટ પર કુદરતી આફતોનો મારો આવે તો કેમ પહોંચી શકાય માટેની તૈયારીઓ શરૂ. વાવાઝોડું, સુનામી, પૂર, અતિભારે વરસાદમાં રેસ્ક્યુ કેમ કરવા તેને લઈને ઓરેકટીશ શરૂ કરવામાં આવી. હેલિકોપ્ટરથી બોટને રોડ પર લાવવામાં આવી. ઊંચી ઇમારતો અને દટાયેલા લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. મધડારિયામાં માછીમારોને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આવનારા સમયમાં કુદરતી આફત આવે તો લોકોએ કેમ એલર્ટ રહેવું, શું મદદ મળે તેવી તમામ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી.